વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુમાં છે. જેવો ભક્તનો જેવો ભાવ, ઠાકોરજી એવા સ્વરૂપે એને અનુભવ કરાવે. મર્યાદા પુરુષોત્તમ અને પુષ્ટિ પુરુષોત્તમનો ફરક એ કે મર્યાદા પુરુષોત્તમ મંદિરમાં જે રૂપે બિરાજતા હોય ને એ જ સ્વરૂપે કૃપા કરે, અને પુષ્ટિ પુરુષોત્તમ કોઈ પણ સ્વરૂપે બિરાજતું હોય પણ ભક્ત જેવો ભાવ લઈને આવ્યો હોય ને એવા ભાવે કૃપા કરે. તમારો જો કિશોર ભાવ છે તો ઠાકોરજી મોટા થઈને કૃપા કરે. વાર્તા સાહિત્યનો પ્રસંગ નથી આવતો, પેલા વૈષ્ણવ જતા હતા યાત્રામાં અને એને બાલકૃષ્ણની સેવા એટલે ઝાંપીજી પધરાવી ગયા પેલા માજીને ત્યાં, અને માજીને ત્યાં મદન મોહનલાલજી બિરાજતા. એને તો ક્યારે બીજા ઠાકોરજી જોયા જ નહોતા. ગુસાઈજીને પૂછ્યું, મદન મોહનલાલજી પધરાવતા હતા ત્યારે કે ઠાકોરજી આવા હોય? ગુસાઈજી કહે ઠાકોરજી આવા જ હોય. ક્યારે બીજું કોઈ સ્વરૂપ જોયેલું જ નહીં. એને તો ઊભું વેણું નાદ કરતું સ્વરૂપ જોયેલું. અને પેલા વિષ્ણુ ઝાંપીજી પધરાવી ગયા. શીતકાળનો સમય, જ્યાં સવારે સવારે ઝાંપીજી ખોલી અને વળેલા ઠાકોરજી જોયા. બાલકૃષ્ણલાલજી તો વળેલા હોય, અને એને એમ થયું કે આટલી ઠંડી પડે છે અને પેલો વૈષ્ણવ જરાય ઠાકોરજીનું ધ્યાન રાખતો નથી. જો બિચારા હાથ પગ કેવા વળી ગયા છે, ઠંડીને કારણે ઠુઠરી ગયા છે. કારણ કે તો બાલકૃષ્ણજી જોયેલા જ નહીં હવા વળેલા. એને તો ચૂલામાં ગરમ તેલ નાખ્યું, ગરમ પદાર્થો નાખ્યા. આ મારા ઠાકોરજી બિચારા ઠંડીમાં ઠટરી ગયા છે, ક્યાંક પેલો વૈષ્ણવ પાછો આવશે તો મને શું કહેશે કે તમે ઠાકોરજીનું ધ્યાન ન રાખ્યું. અને તેલ બધા ગરમ પદાર્થો નાખીને કર્યું, અને તેલ લીધું, બાલકૃષ્ણલાલજીને લીધા ગોદમાં અને હાથ પગમાં લઈને હે માલિશ કરે, હે માલિશ કરે, હે માલિશ કરે. અને ઠાકોરજી વિચાર કરે કે આ માજી તો બીજા કોઈ ઠાકોરજી જોયા નથી. પેલા વૈષ્ણવે તો કઈ કયા વગર પધરાવી ગયા, પણ જો હું ઊભો ન થયો તો મારો વાંક ચોક્કસ. અને વાર્તા સાહિત્ય એમ કહે છે કે એ સમયે બાલકૃષ્ણલાલજી પેલા માજીનો ભાવ રાખવા માટે ઊભા થઈને મદન મોહનલાલ થઈ ગયા. અને આજે પણ મથુરામાં બિરાજે છે મદન મોહનલાલજી, જે બાલકૃષ્ણલાલજીમાંથી મદન મોહનલાલજી થઈ ગયા. તો પુષ્ટિ માર્ગમાં ભક્તનો જેવો ભાવ એવું ભગવાન સ્વરૂપ ધારણ કરીને કૃપા કરે. તો આપણે ત્યાં બે ભાવ ચાલે છે, નંદાલયના સેવાનો ક્રમ અને નિકુંજની સેવાનો ક્રમ. એટલે તમે કીર્તન સાહિત્યમાં પણ જોશો ને તો મંગળાથી શયન સુધીના કીર્તન તમે જુઓ તો દરેક કીર્તનોમાં બે પ્રકારના કીર્તન તમને જોવા મળશે. એક જગ્યામાં ગોપીજનો સ્વામીજી ઠાકોરજીની મંગળાથી શયન સુધીની સેવા કરે છે, અને ક્યાંક એવા કીર્તનો જોવા મળશે જ્યાં નંદાલયમાં યશોદાજી ઠાકોરજીને લાલ લડાવી રહ્યા છે. બંને પ્રકાર, નંદાલયનો અને નિકુંજનો, આ બંને ક્રમ આપણે ત્યાં સેવા ક્રમમાં ચાલે છે. અને એટલા માટે તમારો બાલ ભાવ છે તો બાલકૃષ્ણના સ્વરૂપની ભાવના, અને કિશોર ભાવ છે તો બે સેવ્ય આપણે ત્યાં કહેવાય. એક બાલ ભાવ પ્રધાન વૈષ્ણવ માટે યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં કહેવાય. અને કિશોર ભાવની સેવા કરવા માટે શ્રી સ્વામિનીજીના હૃદય નિકુંજમાં બિરાજતા એ પરમ મધુરાધિપતિ એ કિશોર ભાવના સેવ્ય છે. તો અહીંયા હરિરાય મહાપ્રભુજી પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા કે આપણા સેવ્ય પ્રભુ કેવા છે. એટલે કે હરિરાયજી વર્ણન નથી કરતા, તમને આંખો આપે, ગુરુ છે ને દ્રષ્ટિ આપે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. એટલે કે હરિરાયજી પોતાના ભાવનું અંજન તમારી આંખોમાં આંજી રહ્યા છે કે હવે હું તમને બતાવું એ રીતે ઠાકોરજીના દર્શન કરવું. હવે જ્યારે હવેલીમાં તમારા ઘરમાં ઠાકોરજીને જગાડો અને મુખારવિંદના દર્શન કરો ને તો હવે હરિરાયજી બતાવે ને એ રીતે જોવાનું. નૈન ભર દેખ અબ ભાનુ તનયા, 41 પદોમાં કહ્યું આંખો ભરીને જો કેવા યમુનાજી લાગે છે. આચાર્યો તો આપણને દ્રષ્ટિ આપે ને, તમે યમુનાજીના દર્શન કરવા જાઓ તો પ્રગટ સ્વરૂપે યમુનાજીના તમને આજે દર્શન થાય જો મહાપ્રભુજી અને હરિરાય મહાપ્રભુજીનું ભાવનું અંજન આંખમાં આંગીને જાઓ. અને એટલે જ તો સેવા કરતા પહેલા આપણે મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરીએ. યાદ કરવું એટલે શું? એમનો ચહેરો જોવો આંખ બંધ કરીને ના, હવે ઠાકોરજીને જોઈશ તો શ્રી વલ્લભની દ્રષ્ટિએ જોઈશ કે મારા મહાપ્રભુજી જો આ લાલનને દર્શન કરે તો એમને કેવો ભાવ જાગે. મારે હવે એ આંખે ઠાકોરજીને જોવાય. એટલે કે મારી આંખો બંધ કરી દઈશ, હવે વલ્લભની આંખે મારા લાલનને જોઈશ. અને જ્યારે વલ્લભની આંખે લાલનને જોશો ને તો લાલનનું સ્વરૂપ કંઈક જુદું જ લાગશે. આવો હરિરાય મહાપ્રભુજીના નેત્રોથી આપણે લાલનને નિહારીએ. લાલન કેવા છે?
તો કે યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ઉત્સંગમાં, ઉત્સંગ એટલે ખોળામાં ખેલતા પ્રભુ, શોભતા પ્રભુ. જો આપણે ત્યાં ગોદમાં બિરાજતા પ્રભુની છે. એટલે તો મથુરાધીશ જ્યારે મહાપ્રભુજી કર્ણાવલ પધાર્યા અને ત્યાં ભેખડ ખસી અને 7 તાળ ઊંચા મથુરાધીશ પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે મારી સેવા કરો. 7 તાળ ઊંચા. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે મારી ખોળામાં બિરાજો એટલા થઈ જાવ તો તમારી સેવા કરું, બાકી કલયુગમાં આટલા મોટા સ્વરૂપની સેવા સંભવ નથી. મારી ગોદમાં બિરાજો એવા થઈ જાવ. અને અત્યારે આપણે બધા અહીંયા આટલું મોટું સ્વરૂપ, અહીંયા એના કરતા મોટું સ્વરૂપ, અને આપણે ભગવાનને મોટા કરવામાં લાગે છે. તો ભગવાનને મોટા કરવાની જરૂર નથી, ભાવને મોટો કરવાની જરૂર છે. ભાવ મોટો કરશો ને તો અંગુષ્ઠ જેટલા બાલકૃષ્ણલાલ પણ સર્વ આનંદના દાતા છે. બધા જ મનોરથો પૂરા કરવા સમર્થ છે. એટલે ભગવાનની સાઈઝ મોટી કરવાની જરૂર નથી, ભાવની સાઈઝ મોટી કરો. લોકો મોટા સ્વરૂપો પાછળ ભાગે, અહીંયા આટલું મોટું, અહીંયા આટલું મોટું, પણ ભગવાન મોટા થવાથી શું થાય? ભાવ મોટો થવો જોઈએ. બાકી આપણા સેવ્ય કોણ? યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં ખેલનારા પ્રભુ કેવા છે? ક્વચ ગ્રથિત વેણી કહ, જેની કેશની વેણી ગુથેલી છે, ચોટી ગુથેલી છે. યશોદાજી લાલનના શૃંગાર કરે ને ત્યારે સ્નાનાદિક કરાવી અને વેણી ગૂંથે, એમાં ફૂલ ગૂંથે. એવા લાલન વેણી ગૂંથેલી છે. સુંદર લાંબી ચોટી ઠાકોરજીની છે. મોતીની માળા લલાટ પર શોભિત છે. મુક્તા ફલ લસત ભાલ, મુક્તા ફલ કે ઠાકોરજીના લાંબા લાંબા ઘુંઘરાળા કેસ છે. અને એટલે જ કહ્યું ને કુટિલ કુંતલા, એ કુટિલ કુંતલ મુખારવિંદ પર છે. गोपी गीत में गोपीजनों पण याद કર્યું છે ને, कुटिल कुंतल. यहाँ भी कहती है कि प्रभु जब आपके घुंघराले केश आपके मुखारविंद पर बिखरे हो ना, तब आपका मुखारविंद अधिक सुंदर लगता है. मानो योग અને સાંખ્ય કુંડળો આ મુક્તિ રૂપ કેશો મુખારવિંદ પર આવે. અનેક અનેક વ્યાખ્યાઓ પ્રભુના કેશની કરી. અને ભાગવતજીમાં અનેક જગ્યાએ એ જોવા મળ્યું કે પ્રભુ શ્રૃંગાર ધરેલા બહુ સુસજ્જ હોય ને એના કરતા પણ વિખરાયેલા વધારે સુંદર લાગે. પ્રભુ ગોરજથી મંડિત હોય, શ્રમવારી મસ્તક પર આવ્યા હોય, કેશ વિખરાયેલા હોય, અને ગોપીઓ કહે કે આપ એવા સુંદર લાગો કે પલક બંધ થાય ને તો અમને એમ લાગે ત્રુટિ યુગાયતે ત્વામ. હે બ્રહ્માજી, તમે અમને જડ લાગો છો. 4 મસ્તક છે પણ બુદ્ધિ નથી કે શું? દેવતાઓમાં પાપણ ન હોય પણ ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય છે? અમારી અંદર ભગવત દર્શનની ઈચ્છા છે તો આ પાપણ બનાવી કેમ? કે પાપણ બંધ થાય અને એમ લાગે જાણે અમારો પ્રાણ નીકળી ગયો. યુગાયતે, વિખરાયેલા પ્રભુ વધારે સુંદર લાગે. ભીષ્મ સ્તુતિમાં તમે જુઓ ને, ભીષ્મ સ્તુતિમાં જ્યારે ભીષ્મજી બાણ સૈયા પર સુતા છે અને પ્રભુ સન્મુખ પધારે છે. હવે મૃત્યુની સૈયા ઉપર બેસેલા કોઈ ભક્ત જેનું આખું શરીર બાણોથી વિંધાયેલું હોય, આર પાર નીકળી ગયા, અને એવા સમયે ભગવાન સામે આવીને ઉભા હોય અને પ્રભુની રૂપ માધુર્યનું ગુણગાન કરે તો ભક્તની કક્ષા કેવી હશે? ભીષ્મજી જે પરમ નૈષ્ઠિક બ્રહ્મચારી છે, જેણે આખી જિંદગી કોઈ સ્ત્રીનો વિચાર સુદ્ધા નથી કર્યો, એ ભીષ્મજી અંત સમયમાં સ્તુતિ કરતા ગોપીઓને યાદ કરે. વિચાર કરો, રાસ લીલા કેવી પરમ પવિત્ર લીલા હશે, એનું સૌથી મોટું કોઈ પ્રમાણ હોય તે ભીષ્મ સ્તુતિ. પ્રભુ સામે ઉભા છે. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યા. પ્રભુ
आपके वो बिखरे हुए केश जब आपके मुखारविंद पर आते हैं, युधितुर गरजो विधुम्र विश्व क्वच लुलित श्रम वार्यलंकृता से। विष्णु जी देखो कैसे याद करते हैं, प्रभु आप बड़े सुसज्ज हो, उससे बिखरे हुए अच्छे लगते हो। विष्णु जी याद करे કે કેવો મહાભારતના યુદ્ધ સમયે આપણી ઝાંખી કરવાની જો આનંદ આવતો, આમ ઘોડાની લગામ ખેંચીને રથને આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, અને એક પછી એક અર્જુન બાણ છોડતો હોય, એ ઘોડાઓની ખુરરતથી આખું શરીર આપનું મંડિત થયું હોય, કેશ વિખરાયેલા હોય, પરસેવે આપ રેપ જેપ એવો શ્રમવારી અલંકૃતાશે। હવે આવો વ્યક્તિ સારો લાગે? આમ તમારા વાળ વિખરાઈ ગયા હોય, ધૂળથી રેપઝેપ થયા હો, પરસેવે રેપઝેપ ને ધૂળમાં મંડિત થયા હો, તો તમે સુંદર લાગો કે કદરૂપા લાગો? માણસ કદરૂપો લાગે, પણ ભગવાન અધિક સુંદર લાગે। કહું કે આવું સુંદરતા કઈ રીતે વધે કે શ્રમવારી અલંકતા સે શોભી રહ્યા છો, તો પરસેવે રેપઝેપ થયેલો શોભે કેમ? ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે આ શ્રમ પ્રભુએ ભક્તો માટે કર્યો છે, એટલે એની શોભા વધી ગઈ છે। પ્રભુ જ્યારે જ્યારે ભક્તો માટે શ્રમિત થાય ને, ત્યારે પ્રભુનું સૌંદર્ય વધારે નીકળી જાય। શ્રમવારી અલંકૃતા છે। અને છેલ્લે સ્તુતિ કરતા કરતા ભીષ્મજી લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ प्रणय निरीक्षण कल्पितो रुमाना। जब गोपियां मन में मद आया, प्रभु अंतर ध्यान हो गए, उन्मत्त हो गई गोपियां, कृष्ण की लीलाओं का अनुकरण करने लगी। ऐसे प्रभु के चरणारविंद में मेरी रति मति गति रासलीला ने याद करे विष्णु। आज रासनो दिवस है, प्रभुए वेणुनाद કર્યો અને વેણુ સાંભળીને ગોપીઓ ભાગી। પ્રભુના આ મુખારવિંદની અનેક જગ્યાએ ચર્ચા કરી શકાય। પ્રગટ્યા ત્યારનું મુખારવિંદ તમદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ, એ માખણ ચોરી સમયનું મુખારવિંદ, એ માખણ આરોગતાનું, એ રીંગણ લીલાનું શોભા જ બલી બની આવી। અને દરેક સમયના મુખારવિંદની ચર્ચા કરો ને તોય આખી કથા થાય। વદનમ મધુરમ, પ્રભુનું મુખારવિંદ કેવું છે? ખાલી મુખારવિંદ, ખાલી ચરણારવિંદ પર ચર્ચા, ખાલી રેણુ ઉપર મધુરાષ્ટકના તો એક એક તત્વો એવા છે ને કે 7-7 દિવસ એક એક નામ પર થઈ શકે। અધર પર 7 દિવસ ચર્ચા થાય કે પ્રભુના અધર કેવા છે। તો ઘણી આખા ભાગવતજી અને ભગવતીઓનું ગાન, અષ્ટસખા ચરિત્ર ભરેલા છે, એક એક અંગ ઉપર કેટલી ચર્ચા થઈ શકે। એ મુખારવિંદ પ્રભુનું કેવું છે? જ્યારે વેણુનાદ કર્યો અને ગોપીઓ દોડીને પ્રભુ ધર્મનો ઉપદેશ કરવા લાગ્યા। સ્ત્રીનો ધર્મ પતિની સેવા છે, ઘરે જાઓ તમારા સ્વજનો પ્રતીક્ષા કરતા હશે, તમારી રાહ જોતા હશે, પુનઃ વાપસ જાઓ। 10 શ્લોકમાં પ્રભુએ ધર્મનો ઉપદેશ આપ્યો અને ગોપીઓ 11 શ્લોકમાં ઉત્તર આપ્યો। પ્રણય ગીત શાસ્ત્રીજીએ સુંદર પુસ્તક લખ્યું। મૈવમ વિભોરતિ ભવાન ગદિતુમ સંશમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ। બધું જ છોડીને આપના ચરણે આવ્યા। પ્રભુ આપ ધર્મનો ઉપદેશ આપો, બધી જ વાત બરાબર, આપે સ્ત્રીઓના ધર્મો કયા, બધી જ વાત બરાબર, પણ પ્રભુ ભૂલી ન જતા જ્યારે વેણુ સાંભળીને દેહ બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ છે। અહીંયા કોઈ સ્ત્રી આપની પાસે નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી। અને પ્રભુ આપ કહો કે આ બધા આપના સંબંધી, પણ એ બધા દેહના સંબંધી છે। દેહ જ્યારથી જન્મ્યો ત્યારથી સંબંધી, ને દેહ રહેશે ત્યાં સુધી સંબંધી રહેશે, પણ આપ તો મારા આત્માના સંબંધી છો, જે અનાદિ છે। આ લોકો જોડે આજનો સંબંધ છે, આપનો જોડે તો અનાદિ સંબંધ મારો। પ્રભુ આપ તો સાચા સખા છો। દ્વા સુપર્ણા સયુજા સખાયા અને આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી। આપનો ને મારો તો યો યદંસ સતમ ભજેત, આ મુખ્ય આત્મધર્મ છે। સ્વજનોને સાચવવા એ દેહ ધર્મ છે, પણ આપને ભજવા એ મારો આત્માનો ધર્મ છે। અને પ્રભુ ધર્મ ધર્મીને મેળવવા હોય છે। ધર્મી માટે કોઈ ફૂલનું છોડ વાવે, ગુલાબનું, અને કાંટાની વાડ કરે, પણ કાંટાની વાડ સાચવવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો એનાથી મોટો મૂરખ કોણ?
પ્રભુ આ બધા ધર્મો આપ ધર્મીને મળવા માટે છે, અને આપ સામે ઊભા હો અને આપને છોડીને અમે કાંટાની વાડ સાચવવા જઈએ, અમે એવા મૂર્ખ નથી પ્રભુ. અને ગમે તેટલું ઉત્તમ બીજ હોય પણ એકવાર શેકાઈ જાય ને પછી ગમે તેટલું ખાતર નાખો, ભૂમિ સારી રાખો, પાણી, સૂર્યપ્રકાશ બધું જ આપો, પણ શેકાયેલા બીજમાં ફરી ફણગા ફૂટતા નથી. એમ અમારું હૃદય આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે. હવે આમાં સંસારના ફણગા નહીં ફૂટે પ્રભુ. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ વ્રજસ્યા નામયમ કશ્ચિત બ્રુતાગમન. પંચાધ્યાયની કથાનું આજે સ્મરણ કરવું પડે. રાસનો આજે દિવસ છે મહારાસ. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. પ્રભુએ જયારે વેણુનાદ કર્યો અને અલૌકિક કામને વધારનારો એ નાદ આખા વ્રજમાં ગુંજ્યો. અને ભિન્ન ભિન્ન કાર્યમાં જોડાયેલી ગોપીઓ, કોણ તામસ, કોણ રાજસ, કોણ સાત્વિક, મહાપ્રભુજીએ પ્રવૃત્તિ પ્રમાણે પ્રકૃતિ બતાવી. જે જે પ્રવૃત્તિમાં રોપાયેલા હતા એ પ્રમાણે પ્રકૃતિ ગઈ કે આ પ્રવૃત્તિ તો આ પ્રકૃતિ. વિસ્તાર નથી કરતો. પ્રભુ જ્યારે મદ ઉતર્યો ગોપીઓને, તાસા મહાવીરભૂત છૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધ્રસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. કામદેવને પણ મથે એવા સુંદર પ્રભુ છે. તો કેવા પ્રભુ છે? અહીંયા જેમ હું તો મૂળ વિષય પર આવું, કારણ કે આપણે તો શિક્ષાપત્ર 41 શિક્ષાપત્રો 7 દિવસમાં પૂરા કરવાના છે. તો મને યાદ અપાવતા રહેજો જો આજુબાજુ જાઉં તો. કેશની વેણી ગુથી છે, મોતીની માળા, જેમ આપણે કહીએ ને અલકાવલી, એટલે મુક્તા ફલ લસત ભાલ. ઠાકોરજીના એટલા મોટા મોટા વાંકળિયા કેશ છે ને, એટલે યશોદાજી શું કરે, એ કેશને સીધા કરી એમાં મોતી પરોવી દે. અને મોતી પરોવી દે, 2 લટ અહીંયા પરોવે, 2 લટ અહીંયા પરોવે, અને 2 લટ અહીંયા પરોવી કાનની નીચે ખોસી દે. એટલે તમે તિલકની ઉપર જોશો ને તો અલકાવલી ધરાવવામાં. બસ એ જ છે આ અલકાવલી. અલકાવલી ઠાકોરજીના કેશ કે મોતી પરોવીને 2 માળા એવી સુંદર રોપી દે અને ઠાકોરજીનું મુખારવિંદ એવું સુંદર લાગવા માંડે. એવા પ્રભુનું મુખારવિંદ, એ મુખારવિંદના દર્શન અહીંયા ગોપેશ્વરજી તો ટીકામાં સુંદર ચર્ચા કરતા આજ્ઞા કરે છે કે જે મથુરામાં પ્રગટ થયા એ ધર્મ સ્વરૂપ બધાને મુક્તિ આપનારા હતા, પણ વ્રજમાં તો ધર્મી રૂપ સર્વને આનંદ આપવા માટે પ્રગટ થયા. અને એટલા માટે મથુરાથી આવેલા એ મથુરા અક્રૂરજી લઈ ગયા. વ્રજના પ્રભુ તો વ્રજમાં જ રહ્યા છે. જે મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવ્યું છે એ પ્રકારે સુંદર વ્યાખ્યા કરી છે.